કદાચ તમને બહુ આના પર જોક્સ નહીં કરી શકું અથવા તમને હસાવીને આ વાત નહીં કરી શકું, કારણ કે હસી કાઢવું એ આપણો સ્વભાવ થઈ ગયો છે. આપણે બધા મનોરંજનના આશિકો છીએ. નાટકો પણ આપણને કોમેડી ગમે છે, સિરિયલ પણ આપણને કોમેડી ગમે છે. પૈસા ખર્ચીને હસવા જઈએ છે, પૈસા ખર્ચીને ગંભીર બાબત કે જ્ઞાન કે સમજદારી લેવામાં આપણો રસ ઘટતો જાય છે. એટલે કદાચ આ વાત તમને થોડી ગંભીર લાગી હોય તો પણ મારી બહુ અંગત વિનંતી છે કે નવી પેઢી એ આવનારા ભવિષ્યનો પાયો છે. એને વિશે હસીને વાત કરવી, એને વિશે સાવ જોક્સની જેમ વાત કરવી, એને બદલે આ મારી વાતો પર બહુ ગંભીરતાથી વિચાર કરજો. આ થઈ ગયા છે. આજે સ્પીડમાં દોડીને એમણે ટેકનોલોજીનો પ્રવાસ પૂરો કર્યો છે. એ લોકો ઇમોશનલી પોતાના પરત્વેનું ઘણું બધું ઋણ ચૂકવવાનું ભૂલી ગયા છે. એમના સંતાનો માટે સંપત્તિ સગવડ ભેગી કરવામાં કદાચ પોતાને માટેનો સમય નથી આપી શક્યા. અને ત્યારે હવે જે યુવા પેઢી આપણી સામે આવી રહી છે, યુવા એટલે કોણ એવો સવાલ બહુ અગત્યનો છે. આપણે કોને યુવાન કહીએ? જેના બર્થ સર્ટિફિકેટમાં 20 વર્ષથી 30 વર્ષથી ઓછી ઉંમર છે એ યુવાન છે? ઘણીવાર આપણે નથી જોતા કે 30 વર્ષનો માણસ હોય પણ વાતો એવી કરે કે તમને એમ થાય કે 80 વર્ષના આનું મગજ થઈ ગયું છે. હું ઘણા લોકોને કહું કે આ તો ગરડો જ જન્મ્યો છે. આનો જન્મ થયો ત્યારે જ એના બર્થ સર્ટિફિકેટ પર લખી દીધેલું કે ઓલ્ડ. અને ઘણા 80 વર્ષના માણસ હોય પણ જાતે ગાડી ચલાવે, હજી નવું શીખવા તૈયાર હોય, નવા કમ્પ્યુટર વિશે, નવી વસ્તુઓ વિશે એમને જાણકારી જોઈતી હોય, ત્યારે એમ થાય કે યુવાના કે યુવાના કોણ યુવાન? એવું કોણ કે જેને તમે સાચા અર્થમાં યુવાન કહી શકો, જે તરવરિયા છે, જેને હજી જિંદગી વિશે કેટલી બધી આશાઓ છે, જે હજી નવું થશે, સારું થશે એવી હોપ સાથે જીવે છે. ઘણા બધા યુવાન છોકરાઓને આપણે મળીએ કે આ દેશનું કાંઈ થવાનું નથી. કેટલી બધી વાર આપણે સાંભળીએ છીએ કાંઈ આ દેશનું, આ ખાડા ને આ ફલાણું ને આમ ને સરકાર નકામી છે ને ફલાણા આવા છે ને આનું તો આવું છે ને સ્કૂલ અમારી ખરાબ છે ને મા બાપ નકામા છે ને અહીંયા કંઈ થતું નથી. અને કેટલાક લોકો હોય એમ કે ના જરૂર કંઈ સારું થશે. આ દેશ પાસે કેટલો મોટો ભવ્ય વારસો છે, આ દેશ પાસે આમ છે, આ દેશમાં પ્રેમ છે. હમણાં હું મસ્કતથી આવી ત્યારે ટેક્સીવાળો મારી સાથે ઇન્ટરનેશનલ એરપોર્ટથી હું એમને લઈને નીકળી એટલે એમણે મને પૂછ્યું કે બહાર કે દેશો મેં બહુત અચ્છા હૈ નહીં મેડમ? એટલે મને સહેજ આમ મજા પડી કે આપણા કોન્સેપ્ટ કેવા છે કે બહારના દેશમાં મજા છે એવું તમે અહીંયા રહીને નક્કી કરી લીધું છે. આ દેશમાં શું નથી એ બધું બહાર છે જ. ગ્રાસ હંમેશા બીજી તરફ લીલું લાગે, તમે જાઓ ત્યારે ખબર પડે કે ના વચ્ચે વચ્ચે સૂકા પેચ છે. અહીંથી જુઓ તો આમ હરિયાળી લોન દેખાય આખી. તમે ત્યાં જઈને પગ મૂકો ત્યારે ખબર પડે કે અચ્છા અહીંયા પણ એ જ પરિસ્થિતિ છે જે પેલી બાજુ હતી. અમેરિકા જે લોકો જાય છે અહીંથી આ દેશને અલવિદા કહીને, એન્જિનિયર્સ, ડૉક્ટર્સ, બિઝનેસમેન, એ બધા ત્યાં જઈને એવું ફીલ કરે છે કે અરે યાર તમે બધા ઇન્ડિયામાં બહુ મજા કરો છો, તમારે ઘેર ડ્રાઈવર છે, બાઈ છે, મહારાજ છે, તમે ગમે ત્યારે ઘરે પાછા જતા રહો, તમને જોઈએ ત્યારે રજા મળે. એવું ત્યાં નથી. પડોશી ગમે ત્યારે તમારા ઘરમાં આવીને વાડકી ભરીને ખાંડ લઈ જાય, તમે એને ઘેર જઈને પૂછ્યા હો શાક શું થયું છે. આ સંબંધો, આ ઇમોશન, આ એકબીજા સાથે જોડાયેલી માણસ હોવાની વાત જે આપણો દેશ આપે છે બીજું કોઈ નથી આપતું. અને જે લોકો હવે યુવાન થઈ રહ્યા છે અથવા યુવાન થઈ ચૂક્યા છે એ લોકોના સંબંધોની વાત કરીએ ત્યારે બહુ નવાઈ એ વાતની લાગે કે આપણે જે પેઢીને નવી પેઢી, તોછડી પેઢી, વિચિત્ર પેઢી, આ જનરેશન, આ પ્રજા એવા બધા શબ્દો સાથે નવાજીએ છે એનાથી વધુ પ્રામાણિક અને એનાથી વધુ ટ્રાન્સપરન્ટ પેઢી છેલ્લા એક સૈકામાં નથી આવી. છેલ્લા 100 વર્ષમાં આવી પેઢી નથી આવી કે જે આટલી ટ્રાન્સપરન્ટ હોય. એને શું નથી ગમતું એ વિશે સ્પષ્ટ છે, એને શું નથી કરવું એ વિશે એની ક્લેરિટી છે, એને એવી ખબર છે કે એને શું નથી જોઈતું,
શું જોઈએ છે એવી કદાચ ખબર ન હોય તો પણ એને શું ફેંકી દેવાનું છે એ વિશે આ પેઢી સ્પષ્ટ છે. બહુ સાદો દાખલો આપું. મમ્મી પપ્પા એમ કે આપણે મગનભાઈને ત્યાં લગ્નમાં જવાનું છે, એટલે છોકરો 16-15-16 વર્ષનો હોય પૂછે, હું ત્યાં આવીને શું કરીશ? એટલે મમ્મી પપ્પા બિચારા એને સમજાવે કે બેટા જવું પડે, આપણે સંબંધ છે, સગા થાય, કાકા થાય. એટલે એ બહુ સરસ રીતે કે આ બરમુડા પહેર્યું છે, પહેરીને આવીશ, જબ્બો નહીં પહેરું. હવે જો મા બાપની તૈયારી હોય બરમુડા પહેરીને લઈ જવાની તો લઈ જાય, બાકી છૂટેલા તો છીએ જ ને. આ મજાની પેઢી છે. કેટલી ઇન્ટરેસ્ટિંગ. એમને આવડે છે એમના રસ્તા બહાર કાઢી લેતા. આ પેઢી પાસે કારકિર્દીની સ્પષ્ટતા છે. માત્ર ટેલેન્ટ એ આ પેઢીની પાસે આવેલું નગદ નાણું છે. તમે જુઓ, હેકર પણ હવે પ્રોફેશનલ છે, ચોરી પણ હવે પ્રોફેશનલી થાય છે. અને સૌથી મજાની વાત તમને કહું કે આ એવી પેઢી છે કે જેને ફોટા પડાવવા માટે પણ બીજાની જરૂર નથી. આખી સેલ્ફી જનરેશન છે. માણસ સૌથી નબળો ક્યાં થઈ જાય? કપલ હનીમૂન પર જાય અને પાછું આવે ને ત્યારે બધાના 2 જણના એકલા ફોટા વધારે હોય, કારણ કે પતિ પત્નીનો પાડે ને પત્ની પતિનો પાડે. 2 જણાને ભેગો પડાવો તો કોઈને કહેવું પડે કે ભાઈ જરા ઊભા રહો ને મારો ફોટો પાડી આપો. એવા બહુ ઓછા હોય. હવે તો આમ કરીને સેલ્ફી એવું સરસ છોકરાઓ પાડતા થઈ ગયા છે. અને તમારે ફોટો પડાવવા માટે પણ કોઈના પર ડિપેન્ડન્ટ ના રહેવું પડે. એનાથી વધારે ઇન્ડિપેન્ડન્સ જગતમાં કયું છે? આનાથી મોટી કોઈ સ્વતંત્રતા જ નથી કે તમે હવે જાતે ફોટો તમારો પોતાનો પાડી શકો છો. આ ટેકનોલોજીનો વિકાસ છે અને ટેકનોલોજીના વિકાસ સાથે હંમેશા લોજિક જોડાયેલું છે. તમને એક એપલનું ઇન્સ્ટ્રુમેન્ટ આવડે ને એટલે તમને બધા આવડે. તમને એક એન્ડ્રોઈડ આવડે એટલે તમને બધા આવડે. કેમ? કારણ કે લોજિકલી સેમ છે. આ પેઢી પાસે લોજિક છે. એ તમને કેમ પૂછે ને એનો તમારે જવાબ આપવો પડે. આવું કેમ કરવાનું? આવું કેમ કહેવાનું? પગે કેમ લાગવાનું? મંદિરમાં કેમ જવાનું? ઘણીવાર મા બાપ વાત કરે એમ બાળક સાથે કે આમ કરવાનું, એટલે પૂછે એવું ક્યાં લખ્યું છે? એવું કોણે કીધું? ત્યારે મા બાપ એવું કહે કે મેં કીધું, હું તારો બાપ છું માટે કરવાનું. આ હું તારો બાપ છું, હું તને કહું છું, આમ જ કરવું પડે, મેં કીધું એટલે કરવાનું. આ બધું કહ્યા પછી 5મી મિનિટે પપ્પા જાય એકદમ ગરીબ થઈને કે બેટા જો ને આ એપ ડાઉનલોડ નથી થતું. હવે બાપ કોણ? હવે કોણ જીનિયસ આ બેમાંથી? હવે કોની પાસે વધારે માહિતી છે? મજાની અને બહુ ઇન્ટરેસ્ટિંગ પેઢી છે. એમના જેટલી ચોખ્ખી પેઢી ગોતવી અઘરી છે. એટલા માટે કે હવે આ પેઢી પાસે એક ટ્રાન્સપરન્ટ ટેકનોલોજીની સમજ પણ આવી છે. એમને ખબર છે કે જે હશે બધું આવી જવાનું છે. એક બટન દબાવશો એટલે તમારા આખા મહિનાના ચેટ ખુલશે. એક વખત એક બટન દબાવવાથી તમે આખા મહિનામાં શું અપલોડ કર્યું છે એ બધું દેખાશે. ટેકનોલોજી સાથે જોડાયેલી છે આ પેઢી એટલે બહુ ક્લિયર પણ છે. એને ખબર છે કે હવે કશું છૂપવું નથી, હવે કશું સંતાડી નહીં શકાય, હવે બધું ટ્રાન્સપરન્ટ છે. અને જે ટ્રાન્સપરન્ટ છે એ હંમેશા ચોખ્ખું ધીરે ધીરે થતું જાય, કારણ કે તમને ભય લાગવા માંડે કે હવે બધાને ખબર પડશે. ફેસબુકની પેઢી છે. એક સમય હતો કે જ્યારે ફેસબુક ઉપર નવા આવેલા લોકો બહુ વિચારીને લખતા હતા. હવે 2-2 કલાકે સ્ટેટસ અપડેટ કરે છે આ પેઢી. ગોઈંગ હોમ, ગેટિંગ બોર્ડ. અને તમને આ 2-2 કલાકે બદલાતા સ્ટેટસથી સમજ પડે કે એ કેટલી બધી સીધી વાત કરી શકે છે આ ટેકનોલોજીના માધ્યમથી. એ જ પેઢી સંબંધોમાં વર્ચ્યુઅલ થતી જાય છે. એમના મિત્રો ફેસબુક પર છે, એ ચેટ કરતા પ્રેમમાં પડે છે. એમનો પ્રેમ, એમની રિલેશનશિપ, એમના સંબંધો ધીમે ધીમે વર્ચ્યુઅલ થઈ ગયા છે. હેપી બર્થડે એ બાજુવાળાને પણ ફેસબુક પર વિશ કરે છે. વોટ્સએપ ઉપર એમની દુનિયા આખી એક જુદી જ રીતે ક્રિએટ થવા માંડી છે.
મા બાપને આ નથી સમજાતું. જે માતા પિતા 50ની આસપાસ પહોંચ્યા છે એ લોકો એટલા ટેકનોલોજીથી સેવી નથી, ટેકનોલોજી સાથે જોડાયેલા નથી, એટલે આ બે પેઢી વચ્ચે વિચિત્ર પ્રકારનું અંતર ઊભું થયું છે. આપણે કેટલા બધા મા બાપને ઓળખીએ છીએ, હું ઓળખું છું, તમે ઓળખતા હશો, અને તમે કદાચ એમાંના એક મા બાપ હશો કે જે પોતાના છોકરાઓને 15-20 શર્ટ અપાવે અને પછી એમ કહે કે અમારી પાસે તો 2 જ હતા, અમે તો 2 શર્ટમાં ચલાવતા, એક બહાર પહેરવાનું ને એક ઘેર પહેરવાનું, લે પહેર, તારી પાસે કેટલા કપડાં છે કબાટમાં. અથવા 50,000નો મોબાઈલ પોતાના સંતાનને આપે અને પછી એમ કે આ 50,000 રૂપિયાનો છે, અમે તો કોઈ દાડો કલ્પના એ નહોતી કરી. 9મા ધોરણમાં હતા ને ત્યારે સાયકલ અપાવવા માટે બાપાએ 6 મહિના રાહ જોવડાવી હતી. આ જે બે વાત આપણે આપણા સંતાનો સાથે કરીએ છીએ, એમાં એને કરેક્ટ સિગ્નલ નથી મળતો કે આ શર્ટ પહેરવા, મજા કરવી, હજી વધારે માગવા, કે એમને નથી ગમતું. કેટલા બધા મા બાપ એવા છે કે જે સવારે 9:30 કામે જાય ને છોકરું સૂતું હોય તો એને ઈર્ષા થઈ જાય અને પછી ખખડાવે કે 9:30 તો કંઈ ઉઠવાનો ટાઈમ છે, જો હું તૈયાર થઈ ગયો, ઓફિસ જવા તૈયાર થઈ ગયો. પણ એને 9:30 ઉઠવાની રજા તો તમે જ આપી, આ સગવડ તો તમે જ ઊભી કરી, એને તડકો ન પડે એવી વ્યવસ્થા તમે કરી કે જિંદગીમાં એણે કંઈ મહેનત કરવી જ ના પડે એ રીતે એની આજુબાજુ સંપત્તિ, એ રીતે એની આજુબાજુ સગવડ ઊભી કરી. અને હવે એ સગવડ જ્યારે આ પેઢી ભોગવે છે અથવા એ મજા કરે છે ત્યારે એ મા બાપને લાગે છે કે આ પેઢી કંઈ કરતી નથી, આ પેઢી કોઈ બાબતમાં સિરિયસ નથી. હાંડવાના ફોટા અપલોડ કરે, રોટલીના, બ્રેડના, બહુ મજા આવે. તમે જો ખરેખર આ યુવાનો સાથે કમ્યુનિકેશન કરી શકો ને તો એમની કમ્યુનિકેશનની ભાષા જ જુદી છે, એમની લેંગ્વેજ જુદી છે. ASAP લખે, એઝ સૂન એઝ પોસિબલ. TTYS એટલે ટોક ટુ યુ સૂન. શરૂઆતમાં એમ થાય કે આ કઈ ભાષા લખે છે, આખી ભાષા રોમનમાં લખે. એ ગુજરાતી લખે તો એ અંગ્રેજી લિપિમાં લખે, CHHE છે, KAI કાંઈ, KAM કામ, CHHE છે, ક્વેશ્ચન માર્ક, કઈ કામ છે. આ બદલાતા સમય સાથે એ પેઢીએ બદલાવાનું છે જે જડ થઈ ગઈ છે. એ પેઢીએ પોતાની જાતને એ લોકો સાથે અપગ્રેડ કરવાની છે જે પેઢીને લાગે છે કે આ શું કરે છે, એમને નથી સમજાતું, માટે એમને નવાઈ લાગે છે. જે માતા પિતા પોતાના સંતાન પર ફેસબુક ફ્રેન્ડ થઈ જાય ને એ મા બાપને ખબર પડે કે એના દોસ્ત કોણ છે, એમને ચિંતા કરવાની જરૂર ના પડે. જે મા બાપ પોતાના બાળકોના ફોન જોઈને એમને પેલા આખલો લાલ કપડું જોવે એમ ભડકે, એને બદલે એ મા બાપે એને કહેવું જોઈએ કે દીકરા બતાવ ને આ ફોન કેવી રીતે વપરાય. એમણે જ અપાવ્યો છે. અને આ પેઢી બહુ સરસ છે. તમે જો એમની સાથે એમની ઉંમરના થઈને વર્તી શકો ને તો એ તમને એમનામાંના એક બનાવે છે. એમને ઉંમરનો ભેદ નથી રહ્યો. એમને તમારા બર્થ સર્ટિફિકેટ પર શું ઉંમર લખી છે એમાં રસ નથી, એમને તમારી માનસિક ઉંમરમાં રસ છે. મેં એવા કેટલા યુવાન છોકરાઓ જોયા છે 16, 17, 18 વર્ષના જેના 50 વર્ષના ફ્રેન્ડ હોય ને ઓળખાણ કરાવે કે અમારા ફ્રેન્ડ છે. અને ત્યારે તમને નવાઈ લાગે કે આ તારે ખરેખર કે હા અંકલ સાથે હું બહુ વાતો કરું છું, મને એમની જોડે બહુ મજા આવે છે. બદલાતા સમય સાથે આપણે આ પેઢીને જુદી રીતે ઓળખવી પડશે અને એની સાથે જુદી રીતે સંબંધ બાંધવો પડશે. આપણે હજી ઇતિહાસની ગ્લોરીમાં બહુ ખુશ છીએ. હજી આપણને લાગે છે કે શિવાજી, રાણા પ્રતાપ ને ફલાણા ઢીકણા, પણ તમે સમ્રાટ અશોક જુઓ ને તો ખરેખર તમને પોતાને નવાઈ લાગે, ને અશોક જુએ ને તો એને લવાઈ લાગે કે મારી જિંદગીમાં આ બધું ક્યારે થયું હતું. ટેલિવિઝન પર જે બતાવવામાં આવે છે એ સમ્રાટ અશોક નથી. એનું નામ સમ્રાટ અશોક ન હોત ને એનું નામ સમ્રાટ રમણ હોત તો પણ આજ આટલું જ ચાલી હોત. એમાં કંઈ ફરક નથી પડતો. આપણે અત્યારે આજે મહાબલી હનુમાન ચાલે છે એ વાર્તામાં હનુમાન મોટા થતા જ નથી સદીઓ સુધી.
ઝાંસીની રાણી આવતું હતું એ કેટલા વર્ષો સુધી મોટી થઈ જ નહીં, એને લગ્ન બી થઈ ગયા અને એનું બધું એ જ્યાં સુધી ઓડિયન્સ એને નાની એન્જોય કરે ત્યાં સુધી એ મોટી ન થાય. 3 વર્ષના કૃષ્ણની વાર્તા ચાલ્યા જ કરી ને જેવો કૃષ્ણ મોટો થયો એવી એ સિરિયલ બંધ થઈ ગઈ. લોકોને જે મજા પડે છે એ પીરસવાનો આ સમય છે. કન્ઝ્યુમર એ જ તમારો ભગવાન છે, એ લેવલ ઉપર બજાર ગોઠવાયું છે અને એ બજારનો આપણે ભાગ છીએ. તમે ટીવી જો જોતા હો તો તમને સમજાશે, સિનેમા જોતા હો તો તમને સમજાશે, છાપા વાંચતા હો તો તમને સમજાશે કે કેટલા બધા શરીર સાથે જોડાયેલી પ્રોડક્ટ્સ આપણને રોજ બતાવવામાં આવે છે. લીસી કરો ચામડી, વાળ કરો કાળા, ચશ્મા નવી જાતના પહેરો, ઘડિયાળ સારી પહેરો, કપડાં ગમે તેમ ઓનલાઈન ખરીદો, સ્કિન સારી કરો. આજ આપણી આજુબાજુ માર્કેટ કરવામાં આવે છે અને આપણને એવું કહેવામાં આવે છે કે યુવાન રહેવું એ જ જીવવાનું સત્ય છે. ધોળા વાળ નક્કામાં. જ્યોર્જ બર્નાર્ડ શો એક દિવસ એક દુકાનમાં ગયા, બહુ જાણીતા અંગ્રેજી લેખક, અને એમણે એ દુકાનમાં જઈને પૂછ્યું કે ડુ યુ હેવ એનીથિંગ ફોર ગ્રે હેર? તમારી પાસે ધોળા વાળ માટે કંઈ છે? એટલે દુકાનદારે જવાબ આપ્યો કે યસ સર, લોટ ઓફ રિસ્પેક્ટ. બહુ માન છે મને એના વાળ ધોળા હોય ને એને માટે. એ પૂછવા એમ ગયેલા કે તમારી પાસે ધોળા વાળ કાળા કરવાની કોઈ દવા છે? એટલે એણે પૂછ્યું કે ડુ યુ હેવ એનીથિંગ ફોર ગ્રે હેર? તો પેલાએ કહ્યું યસ સર, લોટ ઓફ રિસ્પેક્ટ. જે પેઢી આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે અથવા થઈ ગઈ છે એ પેઢી વિચિત્ર સંઘર્ષમાં છે. અને બધા મજા એ કરે છે કે જે માતા પિતા ઘરડા થઈ ગયા છે 60, 65, 70ના, એ માતા પિતા પોતાના 40, 45 વર્ષના દીકરાને કહે છે તું તારા છોકરાને કંઈ કહેતો નથી, તું તારી છોકરીને કંઈ કહેતો નથી. અને જે છોકરા છે 16, 17, 15 વર્ષના, એ એના મા બાપને કહે છે કે તમે તમારા મમ્મી પપ્પાને કંઈ કહેતા નથી. આ બેની વચ્ચે જે પેઢી સેન્ડવિચ થઈ છે, ટમેટાની સ્લાઇસ થઈને, કાકડીની સ્લાઇસ થઈને, ચીઝ બનીને, પેલા તો 2 બ્રેડ છે, 2 બાજુ ગોઠવાઈ ગયા છે, એમને કોઈ પ્રોબ્લેમ નથી. ચીરાય છે આ પેઢી, કપાય છે આ પેઢી. અને જે યુવાન છે, જે 15, 16, 17, 18, 19, 20, 22, 24, 30 સુધી પણ આપણે જો યુવાન ગણીએ તો એમની પાસે બધું જ છે. એમને ખબર છે કે એમના મા બાપ મકાન મૂકી જવાના છે. આજ સુધી કોઈ મા બાપ મકાન લઈને મરી ગયા નથી. એમને ખબર છે કે એમનું 2 વ્હીલર આવી ગયું છે, 4 વ્હીલર એમનો સમય થશે એટલે એમને મળી જશે. એમને ખબર છે કે એમના મા બાપે એમને માટે ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું છે, જે એમના મા બાપ ગુજરી જશે એટલે એમના નામે ટ્રાન્સફર થઈ જશે, અથવા ગરડા થશે ત્યારે એમને મળી જશે, અથવા એમના ભણવાની વ્યવસ્થા થઈ ગઈ છે. આ પેઢીએ હવે કંઈક કરવાનું નથી, માટે આ પેઢી હવે એડવેન્ચરની દિશામાં છે. હમણાં ગોવામાં એક ન્યૂઝ જો તમે વાંચ્યા હોય તો તમને કદાચ ખબર હશે કે 35 વર્ષના એક યુગલે આપઘાત કરી લીધો. કેમ? તો કે હવે અમારે કરવાનું કંઈ છે નહીં, 2 વાર દુનિયા જોઈ લીધી, પૈસા ઇન્વેસ્ટ કરી લીધા, દાન કરી દીધું, બધું જ કરી લીધું, મકાન બાંધી લીધું, કમાઈ લીધું, સફળતા જોઈ લીધી, હવે શું કરીએ? એટલે બંને જણાએ આપઘાત કર્યો અને પોતાના ફ્યુનરલ માટેના પૈસા પણ મૂકીને ગયેલા. આ પેઢીના સંબંધો ગૂંચવાતા જતા સંબંધો છે, અને એમાં જો કોઈ એક પેઢી એમની મદદ કરી શકે એમ હોય તો એ પેઢી માતા પિતાની, જે 50 વર્ષના, 45 વર્ષના, 60 વર્ષના છે, એ માતા પિતાની પેઢી છે. ચૂપ રહે! આવું જ્યારે 17, 18 વર્ષનો દીકરો 16, 17 વર્ષની દીકરી કહે, તને ના સમજ પડે, ત્યારે સામે એમના જેવડા થઈને ગુસ્સે થવાને બદલે માએ કે પિતાએ એવું કહેવું જોઈએ કે આ ભાષામાં વાત નહીં કરવાની, તારું મગજ ઠેકાણે આવે ને ત્યારે આપણે વાત કરીશું. માતા પિતા મિત્ર થવા જાય છે, પણ ખરેખર સંતાન પાસે બહુ મિત્રો છે, માતા પિતા એક જ છે. એટલે પેઢી બદલવાની જરૂર નથી. એમના જેવડા થઈને, શું ગર્લફ્રેન્ડ છે તારે? ચલ સિગરેટ પીએ. આ બધું કરવાની જરૂર નથી. આવું કરવાથી માતા પિતા મોડર્ન નહીં બની જાય. તમારા સંતાન પાસે એક જ હીરો છે અને એ હીરો તમે છો, એવું માતા પિતાએ સમજવાની આ ઉંમર છે અને આ સમય છે. વીતેલી પેઢી કોઈ હીરો આપી શકી નથી. શાહરૂખ ખાન ને સૈફ અલી ખાન એમના હીરો છે. સલમાન જે એક્સિડન્ટ કરીને છૂટી જાય છે એ એમનો હીરો છે. દાઉદ એમનો હીરો છે.
વિલનને કેટલા બધા ગ્લોરીફાઈ કરીને પ્રોજેક્ટ કરે છે આજનું સિનેમા. છોકરાઓને હીરોને બદલે વિલન યાદ રહી જાય. પેલો પ્રકાશ આમ ફેરવે છે પોતાનું લાઇટર, એ લોકોને યાદ રહ્યું છે. એ સમય સાથે એક સમય હતો કે જ્યારે હીરો હતો, એની પાસે મોરલ્સ હતા, એની પાસે અમુક પ્રકારની વેલ્યુઝ હતી ઓફર કરવા માટે. આજના હીરો પાસે એવી વેલ્યુ કે એવી કોઈ મોરલ નથી ઓફર કરવા માટે. આજનો વિલન બહુ સ્માર્ટ છે, આજનો વિલન બહુ હેન્ડસમ છે, આજના વિલન પાસે સ્ટાઇલ છે, આજનો વિલન સફળ થાય છે. છેલ્લે 5 મિનિટ એવી હોય કે જેની અંદર એને તમે નિષ્ફળ કે હારેલો બતાવો. અને એ આ પેઢી સાથેના આપણા સંબંધો